चलो 11मुं ધોરણ ચેપ્ટર બીજું લેક્ચર નંબર આપણો 16 લેક્ચર નંબર કયો દીકરા 16 તો 16 માં આપણે જોશું હવે મારે તમને થોડુંક છે ને નવું શીખવવાનું છે નવું એટલે ઘરનું તો કઈ જ નહીં પણ જે રેગ્યુલર છે આપણે બે વસ્તુ ભણીએ ધ્યાન આપો બે વસ્તુ હવે આ છે ને પાછળના પાઠમાં આવશે પણ અહીંયા ધ્યાન આપજો એક આવે રેખીય ગતિ અને એક આવે ચાક ગતિ એક આવે રેખીય ગતિ અને બીજી આવે ચાક ગતિ રેખીય ગતિ એટલે ચલો વંશ આવી જાઓ જો તમને ભણવામાં થોડીક મદદ કરશે આ પોયરો રેખીય તો જોજો વંશ એમ ધક્કો મારું તો આ સીધી ગતિ કરે આ સીધી અતો કે પાછો અહીંયા આવતો બોર્ડમાં બહાર ચાલે જાય જો અહીંયા આને આમ બળ લગાડો તો આમ સીધી ગતિ કરે તો આ રેખીય ગતિ કહેવાય રેખીય બરાબર પણ આમ ચાક ગતિ આમ ગોળ ગોળ ફર તો આ ચાક ગતિ કહેવાય આ ચાક ગતિ આ કઈ ગતિ રેખીય ગતિ બે પાછો મજા લઈશ આમ ફરે એને શું કહેવાય ચાક ગતિ બરાબર ભાઈ મારો પોયરો છે બાજુ આવવાનો નહીં ધ્યાન આપજો હા કઈ ગતિ રેખીય ગતિ અને ચાક ગતિ 2 મિનિટ સાઈડમાં ઉભો રહી જા જો રેખીય ગતિમાં આપણે પહેલા લખતા સ્થાનાંતર અથવા અંતર આમાં આપણે લખતા એક જ મિનિટ લખશો દીકરા અહીંયા લખીએ રેખીય ગતિ હું બે એક સાથે સરખાવીશ તમને રેખીય ગતિ તો આ બાજુ આવે ચાક ગતિ અહીંયા તમે લખતા રેખીય ગતિમાં તમારું પહેલું પદ આવતું સ્થાનાંતર આમાં આવે સ્થાનાંતર બરાબર જેને તમે ડી કહેતા તો આમાં ચાક ગતિમાં સ્થાનાંતર ન હોય સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર દાખલા તરીકે વંશ અહીંયા ઉભો છે અહીંયાથી તો અહીંયાથી આમ જાય તો અહીંયા સુધી પહોંચ્યો તો આ એનું અહીંયાથી ત્યાં સુધીનું સ્થાનાંતર થયું કહેવાય કારણ કે આ રેખીય ગતિ છે હવે અહીંયાથી આપો તો ચાક ગતિમાં સ્થાનાંતર ન આવે આગળ લાગી જાય કોણીય સ્થાનાંતર કોણીય સ્થાનાંતર જો એક મસ્ત ઉદાહરણ આપું અને એક મસ્ત ઉદાહરણ તો અહીંયા જ દોરીએ દાખલા તરીકે એક અર્ધ ગોળાકાર બગીચો છે અર્ધ ગોળાકાર અહીંયાથી એક વ્યક્તિ ગતિ કરતો અહીંયાથી આમ આવ્યો અથવા એક કામ કરો અહીંયા વચ્ચે મેં આ દોરી છે વિચારો આ એક દોરી છે આ દોરી આ વચ્ચે મેં હાથ વડે પકડેલી છે અહીંયા હાથ દોરવા ક્યાં અહીંયાથી પકડેલી છે ના આપણો પથ્થર છે બ્લોક હવે આ બ્લોક ને હું ગતિ કરાવું આમ ધક્કો મારું તો બ્લોક ગતિ કરતો અહીંયા સુધી આવ્યો તો આ બ્લોક અહીંયા સુધી આવી ગયો છેલ્લે શરૂઆતમાં અહીંયા હતો અને અંતે અહીંયા આવ્યો તો હવે હું તમને એમ પૂછું સ્થાનાંતર તો સ્થાનમાં કેટલો ફેરફાર થયો જો સ્થાનાંતર આવે તો સ્થાન અહીંયાથી અહીંયા સુધી આવ્યું તો એનું સ્થાનાંતર જો પૂછો આ કિસ્સામાં સ્થાનાંતર તો મારો દીકરો તરત કહેશે હસતા હસતા કહેશે સર આનું સ્થાનાંતર તો અમને આવડે આનું સ્થાનાંતર સર કેટલું થયું આ વ્યાસ જેટલું એટલે 2r પણ હું તમને એમ પૂછું આનું કોણીય સ્થાનાંતર અથવા કોકો સ્થાનાંતર નથી કોણીય સ્થાનાંતર છે તો આનું કોણીય સ્થાનાંતર કોણીય સ્થાનાંતર કેટલું થાય તો કોણીય એટલે અહીંયાથી અહીંયા આવ્યું હતું ખૂણો કોણીય સ્થાનાંતર એટલે એનું કોણાવર્તન કેટલું થયું આ તો સર થયું 180 આ ખૂણો કોણીય સ્થાનાંતર એટલે ખરેખર કોણીય સ્થાનાંતર એટલે સમતલ કોણ જ થાય તો ખૂણો કેટલો આવ્યો એનું કોણીય સ્થાનાંતર 180 પણ જેને આપણે થીટા વડે દર્શાવશું એટલે કોણીય સ્થાનાંતર એટલે થીટા પણ એ થીટા ખરેખર સમતલ કોણ જ છે
ધ્યાન આપજો. ખૂણો સમતલ કોણ એટલે ખૂણો જ થાય, ખૂણો જ એટલે એ થઈ જાય સમતલ કોણ. અને સમતલ કોણનું પારિમાણિક સૂત્ર આપણે ભણી ગયા ચાપના છેદમાં ત્રિજ્યા. તો ચાપના છેદમાં ત્રિજ્યા તો શું થાય L/R. તો પારિમાણિક સૂત્ર ભણી ગયેલા આપણે L1, નીચે પણ L1. તો પારિમાણિક સૂત્ર શું થયેલું એનું M0 L0 T0, કારણ કે 1 આવે. સ્થાનાંતર તો સામે કોણ આવ્યું કોણીય સ્થાનાંતર. પછી આ બાજુ આવે વેગ. આ પહેલી રાશિ, આ બીજી રાશિ કઈ વેગ. આ બાજુ બીજું શું આવે બેટા વેગ. તો વેગ બરાબર આપણે શું લખતા સ્થાનાંતર. સ્થાનાંતરના છેદમાં શું લખતા સમય. એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહેવાય વેગ. તેને લખતા એનું સૂત્ર લખવું હોય તો વેગ બરાબર આપણે લખતા v = d/t. આવું લખતા. સ્થાનાંતરને s વડે પણ દર્શાવાય s. બરાબર s. તો v = d/2. તો અહીંયા વેગની જગ્યાએ કોણીય વેગ આવે. તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય તો કોણીય વેગ એને દર્શાવાય ઓમેગા વડે. ચલો કોણીય વેગ. કોણીય વેગ બરાબર અહીંયા શું છે સ્થાનાંતર. તો અહીંયા આવે કોણીય સ્થાનાંતર. આમાં શું છે સમય. તો કોણીય સ્થાનાંતરના છેદમાં શું આવે અંશ સમય. હા જો હું એ પહેલા બોલ્યો. તો આને કહેવાય ઓમેગા. કઈ મેગા ઓમેગા. ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતર આપણે શું કીધું બેટા થીટા. અને સમયને શું કહેવાય ટી. તો થીટાનું પારિમાણિક સૂત્ર શું છે જો M0 L0 T0. તો સમયનું શું આવે T1. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય M0 L0 T-1. એટલે આમ લીગલી જોવા જઈએ તો પેલી આપણી કેટલી થયેલી બેટા 18. તો 19 અને 20. આપણી ઓરિજિનલ ક્રમાંક જોવા જઈએ તો આ 19 અને આ 20. કોણીય વેગ. સર આ બેમાં ફરક શું જો મેં તમને સમજાવું અહીંયા તેનો આમ આમ સીધો અહીંયાથી આમ ગયો તો આ સ્થાનાંતર આ પાછો. હવે આને મેં અહીંયાથી જો આમ છે તો આમ અડધો ફેરવું આમ તો એનું કોણીય સ્થાનાંતર. મોઢું અહીંયા હતું ત્યાંથી એનું મોઢું મેં ફેરવું આટલું કર્યું તો આ કેટલું ફેરવું મોઢું 90. તો આ કોણીય સ્થાનાંતર કહેવાય. બરાબર. વેગ જો વેગ તો સ્થાનાંતરના છેદમાં સમય. ચલ ધીમે ધીમે જા તો આ વેગ ઓછો પાછો સ્પીડમાં જા તો આ વેગ વધારે. જોજે આમાં પકડજો બેટા. જો ધીમેથી આ વેગ ઓછો ધીમે ધીમે. હવે વંશ સ્પીડમાં જવાનું તો વેગ વધારે. બરાબર. કોણીય વેગ જો તો વેગ બતાવો. ચલો હાથ લાવ આંગળી પકડ. હા ડાન્સ નથી કરતા બાપ દીકરો બે. જો આમ ધીમે ફરે તો આ ધીમે ફરે તો આ વેગ ઓછો કહેવાય. પણ કયો વેગ કહેવાય કોણીય. બરાબર. પણ સ્પીડમાં ફરે. બસ તો આ મજા આવે સાને. તેને કયો વેગ કહેવાય કોણીય વેગ. તો પહેલા કોણીય વેગ ધીમે તો આ કેવો કહેવાય ઓછો કહેવાય. હવે સ્પીડમાં તો આ વધારે કહેવાય. એટલે કોણીય વેગ થઈ ગયો ઝડપ વધારે. પંખો 1 ઉપર હોય 2 ઉપર હોય 3 ઉપર હોય 4 ઉપર હોય. 3 ઉપર મૂકી દો તો 3 ઉપર સતત એક ઝડપે ફર્યા કરે. 3 ઉપર 2 ઉપર મૂકી દો તો 2 ઉપર એક ઝડપે ફર્યા કરે. 1 ઉપર ને 5 ઉપર તો 1 ઉપર જે એની ઝડપ હોય ફરવાની એના કરતા 5 ઉપર બહુ જ વધારે હોય. એ રીતે આ કોણીય વેગ. પછી આપણે ત્રીજો નંબર હતો પ્રવેગ. યાદ કરો અહીંયા પ્રવેગ. તો પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય. તો પ્રવેગને તમે a કહેતા તો a બરાબર v/t. a બરાબર કયું બેટા v/t. બાજુમાં કેમ લખું છું પેલું ગોખવું ન પડે એટલે. તો 20મો કોણીય વેગ આવે તો 21મો એની સાથે સાથે જ કોણીય વેગ. તો અહીંયા આવશે કોણીય પ્રવેગ. તો કોણીય વેગ શું તો વેગના છેદમાં સમય. તો કોણીય પ્રવેગમાં શું આવે બેટા કોણીય
વેગના છેદમાં સમય. કોણીય પ્રવેગ જે છે કોણીય પ્રવેગ તેને આલ્ફા કહેવાય. શું કહેવાય? આલ્ફા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય ટી, કારણ કે વેગને ઓમેગા કહેવાય. જો તો વેગનું પારિમાણિક સૂત્ર આપણે હમણાં જ ભણ્યા. કેટલું હતું? m0 l0 t -1 અને સમયનું નીચે શું આવશે? t1 t1 નહીં t1 t1 વાળા દેશી ભાગા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે? m0 l0 t ઉપર જાય તો t ની -2 આ -1 છે, ઉપર જાય એટલે -1 t ની -2 આ આવી ગયો આલ્ફા. કોણીય પ્રવેગ. બરાબર, ઉદાહરણ સિમ્પલ આપી દો. એનું ઉદાહરણ બહુ સિમ્પલ. વેગ પ્રવેગની વાત કરો. પ્રવેગ તો બાઇક લઈને જાઓ અને બાઇક લઈને જાઓ સતત વેગ વધતો જાય તે પ્રવેગ કહેવાય. તો આ શું થઈ ગયું? પ્રવેગ. સતત વેગમાં વધારો થતો જાય. બાઇક ચલાવતા તમે જોયા હશો અને કોલેજના છોકરા જ્યાં કદાચ આજુબાજુ કોલેજ ગર્લ્સ હોસ્ટેલ હોય ત્યાં સ્પીડ વધારે આપવા બધે એને એમ કે બધી મારે સામું જોઈએ. ગાઈડ દેતી હોય મનમાં, ધ્યાન રાખજો. એવું નહીં વિચારતા કે છોકરીઓ તમારે સામું જોઈએ સ્પીડમાં ચલાવવાથી. હું કેવું હશે જ પાછું એ સાયકલ છૂટા હાથે અને સ્ટાઇલો બધું બહુ મારે. એ અમારા ભાઈ એવા છે. આમાં ખબર પડી? પ્રવેગ કોણીય પ્રવેગમાં પંખો 1 ઉપર કરો, તરત 2 ઉપર કરો, તરત 1 2 3 સીધો 5 ઉપર કરી નાખો તો ધીમે 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 વધતો જાય. તો એ કોણીય પ્રવેગ વધે. એમ વેગમાં શું થયું? વધારો. અને બંધ કરી દે તો 5 ઉપરથી બંધ થાય તો ધીમે ધીમે વેગ ઘટતો જાય. તો એ કોણીય પ્રવેગ જ કહેવાય. પણ પ્રવેગ એટલે વધારો થાય, પ્રતિપ્રવેગ તો ઘટાડો. 0 થી 100 ની સ્પીડ સુધી જાઓ તો સતત વેગ વધતો જાય તો એ રેખીય પ્રવેગ કહેવાય. અને પંખો 0 થી 5 ઉપર લઈ જાઓ તો એ કોણીય પ્રવેગ, કારણ કે ફરવાનો વેગ વધતો જાય. એ રીતે કોણીય પ્રવેગ. આમાં ખબર પડી? પછી આમાં ચોથું આવે બળ. બરાબર, તો આનું લખતો નથી સૂત્ર, કારણ કે સૂત્ર તેને કે લેવા દેવા નથી. F બરાબર ma. તો આમાં 22મું આવે, 21મું આવ્યું તો 22મું. આમાં બળના જગ્યાએ આવે ટોર્ક. હવે આના હાથે કઈ લેવા દેવા જ નથી. જેમ આને મેં સમજાવ્યું ને એમાં બળ ને ટોર્ક ને ન સમજાવી શકું. અત્યારે ખાલી યાદ રાખવાનું ટોર્ક એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. કારણ કે સદિશ ગુણાકાર ને અદિશ ગુણાકાર ને બધું આવે. એના માટે તમારે 5મા 6ઠા ચેપ્ટર સુધી ભણવું પડે. એટલે તમારે ટૂંકમાં યાદ રાખવાનું છે ટોર્ક ને આમ ટી નહીં આમ છત્રી જેવું, જેને બોલે ટાઉ. શું બોલે? ટાઉ. ટો પણ કહે તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ RF. ટાયર રફ. મેં કેમ યાદ રાખ્યું છે? ટાયર રફ સ્થાનાંતર ગુણ્યા બળ. આ સ્થાનાંતર દર્શાવે. ટાયર કેવું? રફ. કેવું? રફ. તો R એટલે સ્થાનાંતર. તો સ્થાનાંતર નું શું આવે? m0 l1 t0. અને બળનું શું આવે? 11. આ યાદ ન હોય તો એ કે નહીં આવડે. 11 સોરી બળ F 112 છેલ્લું માઇનસ. તો પારિમાણિક સૂત્ર શું થશે? m1 l 1 ને 1 2 l2 t -2. એટલે આનું પારિમાણિક સૂત્ર જો 122 છેલ્લું માઇનસ. આવા બીજા બે આવેલા ઊર્જા અને કાર્ય. આ ટોર્ક. પછી અહીંયા 5મું આવે જડત્વની ચાપ માત્રા. સોરી, આમાં આપણે દળ લખતા. દળ આ બેટા હમણાં યાદ રાખવાનું, કારણ કે આ તમને હમણાં 2 મિનિટમાં ન મળે દીકરા. આ સાબિતી આવે અને આ સાબિતી હું જેમ આ તમને સમજાવી કોને એમ આને હું સમજાવી શકું એમ નથી. હા, આ વસ્તુ શું છે હું તમને સમજાવું. એ ધ્યાન આપો. જો આને મારે રેખીય ગતિ કરાવી હોય તો આ લગાડ્યું એ બળ કહેવાય. ફરી પાછું આ રીતે હું સમજાવી શકું. આ જે ગતિ કરાવું તો આ જે લગાડ્યું એ બળ કહેવાય. અને મારે રેખીય ગતિ કરાવું તો આમ જે લગાડું એ બળ કહેવાય. પણ મતલબ આને આમ ફેરવવા માટે જો હું આમ લગાડું છું, બળ લગાડું છું, આમ અલગ રીતે લગાડું છું આમ, તો આ જે લગાડ્યું એ ટોર્ક કહેવાય. આ બળ જે કઈ ગતિ માટે જવાબદાર થયું, આ એક પ્રકારનું બળ જે કઈ ગતિ કરાવે ચાક ગતિ, એને શું કહેવાશે? ટોર્ક.
અને આ સીધી રેખીય ગતિ કરાય એને શું કહેવાય? બળ. આપણે ટોર્ક બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર અથવા ટાયર્ડ કેવું રફ એમ યાદ રાખશું. ટાયર કેવું રફ, ટાયર કેવું રફ, ટોર્ક બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, તો ટાયર કેવું આવી ગયું આપણું રફ. આ બે વસ્તુ તમારે યાદ રાખવાનું. 22. પછી આમાં દળ આવે તો દળ જેવું જ આવે, આખો પાઠ છે આપણો. આ બધી રાશિ વિશે ડીપમાં માહિતી છે. અમુકને દેશે તમે તો ટૂંકમાં બતાવી દઈશ. આ તો ખાલી આની સાથે સરખાવવા માટે સમજાવું છું. નકર તો સમગ્ર આખો પાઠ છે આપણો છેલ્લા ચેપ્ટરમાં આવશે, પહેલા ભાગમાં. ત્યારે હું તમને આખું ડીપમાં એટલે આખી આ જેમ સ્થાનાંતર એટલે શું આખી થિયરીઓ જ છે બધી. એ પાઠ આવશે ત્યારે એમ કહેશે આના કરતા ડાયરેક્ટ મોઢે કર્યું હતું સારું, તમે એમ કહેશો ત્યારે એમ કહે કે સર આ પહેલા કરાવ્યું તે સારું હતું, આ બધું નહીં કરાવો. આમાં ખબર પડી? 22. તો અહીંયા દળ છે ને, દળ એના જગ્યાએ અહીંયા 23 આવે જડત્વની કઈ માત્રા? ચાક માત્રા, જેને આઈ કહેવાય. આઈ અને આઈ બરાબર mr². જ્યાં m છે ને એ દળ છે અને r છે ને એ ભ્રમણાક્ષ થી લંબ અંતર. ભ્રમણાક્ષ ને બધું મારે શીખવું પડે એટલે એમાં આપણે નથી પડવાનું. આ છે ભ્રમણાક્ષ થી લંબ અંતર. તો ભ્રમણાક્ષ થી લંબ અંતર નો શું છે? વર્ગ. દળ, તો દળનું શું આવે બેટા? m1. અને ભ્રમણાક્ષ થી લંબ અંતર તો L2, સોરી લંબ અંતર L1 પણ એનો વર્ગ. પરિમાણ તો શું આવશે? m1 L2. t નથી, t0. 120 કાંઈ જ નહીં થાય જોવું તો ચાપતી ગયા 120. ખબર બસ પાણી આપી દીધું બેટા. આ 23 જડત્વની ચાકમાં. ના ના 23મી થઈ જળત્વની ચાક માત્ર. આ બધા ચાક માત્ર એના વાત કરી. બરાબર, ધીમે ધીમે જોતા જશું. ખીચોણ કરવો આટલામાં ખબર પડી? ચલો જોઈ લો. લખવા માટે ટાઈમ આપો, લખી નાખજો. પુશ કરીને લખી નાખવાનું. સર આ બે બેટા આખી થિયરી છે. અત્યારે ખાલી યાદ રાખો. અને મેં તમને ટૂંકમાં સમજાવ્યું. ટોર્ક એટલે ફેરવવા માટે જે બળ લગાડે ટોર્ક કહેવાય. ના જડત્વની ચાક માત્ર. આ બધું ચાક ગતિ માટેના બધા છે. જે આખો પાર્ટ છે તમારો 7મો, સંપૂર્ણ માહિતી આપશે, સંપૂર્ણ પૂરેપૂરી. હવે જોઈએ અને પૂછી નાખીએ. હવે આ જ વસ્તુ થોડુંક આગળ જાય. હવે એમાં થોડાક આગળ વધીએ. બરાબર, નેક્સ્ટ કેટલી ચલાવી આપણે? નંબરે ભૂલી ગયો. હવે આવશે પૃષ્ઠતાણ. નંબર ભૂલી ગયો છું બેટા. પૃષ્ઠતાણ, પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણ એટલે એકમ લંબાઈ દીઠ. ટૂંકમાં લખવું હોય તો એકમ લંબાઈ દીઠ લંબ રૂપે લાગતું બળ. ટૂંકમાં તમને આટલું કહી દઉં. હા, ખાલી ટૂંકમાં સમજો. આખી થિયરી છે. કેમેસ્ટ્રીમાં પણ આવશે, ફિઝિક્સમાં પણ આવશે, પણ તમને ટૂંકમાં સમજાવી દઉં. તો એક પાણીની સપાટી, ધીસ ઇઝ ધ સરફેસ ઓફ ધ વોટર. તો એ પાણીની સપાટી હોય, કોઈ પણ તપેલું કે કોઈ પણ ડોલમાં પાણીની સપાટી છે, તો આ નીચે પાણીના અણુ હોય. આ નીચે છે ને પાણીના અણુ હોય.
આ બધા નીચે પાણીના અણુ છે, ધ્યાન રાખજો. અહીંયા ઉપર હવાના અણુ છે, મોટા દૂર થોડાક. આ હવાના અણુ અને આ પાણીના અણુ. તો આ આપણી રેખા છે, એક રેખા જે બંનેને એકબીજાથી કેવી કરે છે અલગ. હું ટૂંકમાં સમજાવું છું, બહુ લાંબી છે આ થિયરી. ફિઝિક્સમાં પણ આવશે, કેમિસ્ટ્રીમાં પણ આવશે. અત્યારે ટૂંકમાં તો અણુઓ એકબીજા પર શું લગાડે બેટા? બળ, આકર્ષણ બળ. તો એકમ લંબાઈ દીઠ, આખી લંબાઈ પર નહીં, એકમ લંબાઈ દીઠ લંબ રૂપે લાગતું શું બેટા? બળ. એને શું કહેવાય? પૃષ્ઠ તાણ. તો પૃષ્ઠ તાણને શું કહેવાય? ટી. એકમ લંબાઈ દીઠ. વિપુલ સર બૂમો પાડી કીધું એકમ લંબાઈ, તો લંબાઈ ક્યાં આવે? છેદમાં. લંબ રૂપે લાગતું બળ, તો બળ F ક્યાં આવશે? ઉપર. એટલે કે F બાય L. F બાય L તો તરત છોકરો અમુક જાગે સર F. F તો બળ, બળ એટલે M1 L1 T-2 એટલે કે 112 છેલ્લું માઇનસ લંબાઈ તો L1. તો એનું પારિમાણિક સૂત્ર તમારે ટૂંકમાં લખવું હોય તો શું આવશે બેટા? બોલો. M1 L 1 છે ને 1 છે, ઉપર જાય એટલે -1 થાય એટલે L0 T-2. આગળનું આવ્યું પૃષ્ઠ તાણ. હવે એના પછી એક નવી રાશિ આવે, વિદ્યુત પ્રવાહ. કયો પ્રવાહ? વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહનો એકમ આવે એમ્પિયર. એમ્પિયર. તો સર વિદ્યુત પ્રવાહને લેવાનું છે એમ્પિયરને દર્શાવવામાં આવે એ વડે. એ તો સર આ વિદ્યુત પ્રવાહને લેશું શેમાં? વિદ્યુત પ્રવાહને લેશું શેમાં? પ્રશ્ન થાય. તો એમ્પિયર એટલે એ વડે દર્શાવાય. તો એને લેવાની એક રીત છે, ધ્યાન આપજો. તો સીધું હવે એને લખવું હોય તો એ દળમાં ન કહેવાય, તો M0. એમ્પિયર એ લંબાઈમાં પણ ન આવે, તો L પણ 0. સમય તો ન જ કહેવાય, તો T પણ 0. હવે નવું ચોથું લખવાનું, E1. વિદ્યુત પ્રવાહ. તો વધારે પડતા લાંબા લાંબા લખી નાખ્યા છે. વિદ્યુત પ્રવાહ પછી આવશે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર માટે આપણે સૂત્ર યાદ કરીએ, I બરાબર Q/T. વિદ્યુત પ્રવાહનું સૂત્ર હતું I બરાબર Q/T. તો Q એટલે IT. Q બરાબર શું આવે? IT. I એટલે હમણાં જ છે વિદ્યુત પ્રવાહ. તો એનું સૂત્ર શું છે? A1. અને T નું સૂત્ર શું આવે? T1. તો પારિમાણિક સૂત્ર શું થઈ જાય? M0 L0 T1 A1. આ થઈ ગયું વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર. આ કયું? વિદ્યુત પ્રવાહ. આ વિદ્યુત ભાર અને આ વિદ્યુત પ્રવાહ. નવી નવી રાશિ આવી જાય. હવે વિદ્યુત ભાર ને બધી ઇલેક્ટ્રોનિક્સ આવશે. પહેલા આપણે રેખીય જોયું, પછી ચાક જોયું, ચાક. હવે ઇલેક્ટ્રોનિક્સ એટલે પેલું વિદ્યુત પ્રવાહ ને એની વાત કરશું. વિદ્યુત પ્રવાહ આવી ગયો. પછી આવે વોલ્ટેજ. વોલ્ટેજ નો કેવું હોય તો એને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોનો બેટા? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તેને V કહેવાય, V. તો V = W/Q. સે ક્યાંથી લેવા? અમુક ને પ્રશ્ન થાય. આપણે 10મા ધોરણમાં તમે ભણી ગયા W = VQ, વિદ્યુત ઉર્જા, અથવા W = VIT, અથવા W = I²RT. આવા સૂત્ર તમે ભણી ગયા. કદાચ તમને આ યાદ હશે, I²RT. આ બધા એકબીજાના સ્વરૂપ જ છે, ત્રણ સ્વરૂપ. તેના પરથી V = W/Q. વોલ્ટાએ કીધેલું V = W/Q. આ આવશે, આની સાબિતી બાર સાયન્સમાં આવે. આની સાબિતી અત્યારે આપણે V = W/Q. W એટલે કાર્ય છે, કાર્ય, અને Q એટલે વિદ્યુત ભાર. Q એટલે વિદ્યુત ભાર, W કાર્ય, Q વિદ્યુત ભાર. કાર્ય તો ભણે લખી નાખો MLT.
શું આવે 122 છેલ્લું માઇનસ છેદમાં કોણ છે વિદ્યુત ભાર હમણાં જ ચલાવ્યું A1 T1 વિદ્યુત ભાર આવ્યું A1 T1 અથવા T1 A1 જે લખો એ તો સૂત્ર શું આવશે બેટા M1 L2 T આ -2 છે ઉપર એક જાય તો હજી -1 થાય એટલે -2 -1 તો -3 અને a ઉપર જાય a ની -1 ઘાત એટલે કેટલું થાય 12 31 છેલ્લા બે માઈનસ આ કોણ આવ્યો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પછી આવશે અવરોધ વિદ્યુત અવરોધ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય વિદ્યુત અવરોધ અવરોધ એટલે યાદ છે ખાલી રાશિ યાદ કરાવો દાખલા તરીકે આ વાહક તાર છે એના અંદર બધા મોટા મોટા પરમાણુ હોય હવે એની અંદરથી કોઈ નાનો નાનો ઇલેક્ટ્રોન છે તો અથડાતો જાય એટલે આ ઇલેક્ટ્રોનની ગતિ શું થાય અટકે ઇલેક્ટ્રોન સતત ન ગતિ કરે આની સાથે સતત અથડાયા કરે એટલે ઇલેક્ટ્રોન એક સરખા વેગે ગતિ ન કરી શકે સતત ગતિ એની અથડાતા જાય એટલે ગતિ અટકાય તો ગતિ જે અટકાવે છે તો એ ગુણધર્મને અવરોધ કહેવાય વિદ્યુત અવરોધ ઓહમનો નિયમ મારા દીકરાઓને યાદ હશે ઓહમ મોસ્ટ એમપી નિયમોમાં કદાચ તો ઓહમનો નિયમ શ્રેણી સમાંતર જોડાણ તેમાં તો R = V / I V એટલે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન અને I એટલે પ્રવાહ તો V નું શું આવે R = V / I R = V / I R = V એટલે વિદ્યુત સ્થિતિમાન તરત યાદ આવવું જોઈએ M L T A કેટલા 12 31 છેલ્લા બે માઈનસ M1 L2 12 31 છેલ્લા બે માઈનસ છેદમાં I એટલે તો A1 ખાલી પ્રવાહ છે પ્રવાહનો A1 તો સૂત્ર શું આવશે M1 L2 T - 3 A -1 છે પાછો ઉપર -1 છે એટલે -2 એટલે આનો આવશે 12 32 છેલ્લા બે માઈનસ 12 32 છેલ્લા બે માઈનસ VR પછી એક આવે કેપેસિટર કેપેસિટન્સ જેને C કહેવાય C = Q / V ક્યાંથી આવ્યું એ નહીં પૂછતા હા કેપેસિટર એક બ્લોક છે એક પદાર્થ છે જેના અંદર વિદ્યુત ભારનો સંગ્રહ થાય કેપેસિટર તમને ઉદાહરણમાં કેવું ખબર આપણે ઘરના પંખા ધીમા થઈ જઈએ એટલે આપણા પપ્પા કે પેલો ડટ્ટો લાવીને બદલી નાખો ડટ્ટો જે ગોળ નળાકાર જેવો આવે નળાકાર આવો પણ મોટો થોડોક આટલો હોય ને આમ ગોળ હોય મોટો તો જે ડટ્ટો હોય એ ડટ્ટાને કહેવાય કેપેસિટર જે વિદ્યુત ભારનો સંગ્રહ કરે બરાબર અવરોધ શું કરે વિદ્યુત ભારની ગતિ અટકાવે કેપેસિટર શું કરે વિદ્યુત ભારનો સંગ્રહ કરે તો એ કેપેસિટર કહેવાય અને કેપેસિટન્સ C = Q / V સર ક્યાંથી આવ્યું તમારે આવશે કયા ચેપ્ટરમાં બીજા ચેપ્ટરમાં પણ આના નહીં 12માના એટલે હજી બહુ વાર છે એટલે તે સૂત્ર યાદ રાખો C = Q / V C = Q / V Q કેટલા સર Q સોરી સર તમારો વારો ઓકે દીકરા Q એટલે સૂત્ર શું આવે વિદ્યુત ભાર એટલે A1 T1 છેદમાં V વિદ્યુત સ્થિતિમાન હમણાં જ ચલાવ્યું 12 31 છેલ્લા બે માઈનસ વ્યવસ્થિત લખો તો શું થશે બેટા M -1 ઉપર જાય L -2 ઉપર જાય T એક છે ના ઉપર -A પ્લસ થઈ જાય એટલે T4 અને A આ ઉપર જાય A2 એટલે 12 42 પહેલા બે માઈનસ હવે આ બધાને મેં યાદ કેમ રાખ્યું ખબર વરસ અને એમ યાદ રાખવું વરસ
એ રીતે મેં યાદ રાખ્યું છે. વીઆરસી વર્ષ, વી વિદ્યુત સ્થિતિમાન ક્રમમાં 1231 છેલ્લા બે માઇનસ અવરોધ 1232 છેલ્લા બે માઇનસ પછી 1242 પહેલા બે માઇનસ કેપેસિટન્સ. એટલે આ તમારા વિદ્યુત પ્રવાહ તો A1 વિદ્યુત ભાર તો A1T1 વિદ્યુત સ્થિતિમાન 12 વિદ્યુત સ્થિતિમાન કેટલા 1231 છેલ્લા બે માઇનસ વિદ્યુત અવરોધ R 1232 છેલ્લા બે માઇનસ એવું અને કેપેસિટન્સ વિદ્યુત છેલ્લું 1242 માં પહેલા બે માઇનસ. આ સાબિત કરીને આપું છું પણ મોઢે તો ડાયરેક્ટ જ આવડવા જોઈએ. સાબિત બધું કરીશું આવડવા તો મોઢે જ જોઈએ બેટા. નથી પડતી મારા દીકરાઓને. આ થઈ ગયા અવરોધ વાળા. હવે કેટલા થયા હતા બીજા 1 2 3 4 5 6 બીજા 6 થયા બરાબર. હવે એક કામ કરીએ આ બધા ભેગા કરીએ કારણ કે બહુ મોટી વસ્તુ છે. જોઈ લેજો 1 મિનિટ આપું છું લખી નાખો. તમારે લખવાનું એટલે પુશ કરવાનું મિત્રો. દેખો ચલો ચેક કરીએ. બરાબર જે મારા દીકરા કઈ કઈ રાશિ ભણ્યા આપણે ખબર છે? બહુ બધી થઈ ગઈ છે. જો અહીંયા જોઈએ પહેલા લંબાઈ સે કેમ વારે ઘડી બેટા આમ જ મોઢે થયા. દળ સમય ક્ષેત્રફળ કદ ઘનતા ઝડપ અથવા વેગ પ્રવેગ બળ કાર્ય પાવર ઊર્જા વેગમાન દબાણ કેટલી થઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 થઈ દબાણ પછી આવર્તકાળ આવૃત્તિ પછી સમતલ કોણ અરે વાહ આવડે છે વિપુલ સર ને તમારા ઘન કોણ 18 થઈ ગયા. બે દિવસની પછી 1 2 3 4 5 6 7 8 9 10 13 14 15 16 17 18 પતી ગઈ. આજની જોઈએ કોણીય સ્થાનાંતર ટૂંકમાં લખું છું કોણીય સ્થાનાંતર કોણીય વેગ કોણીય પ્રવેગ પછી હતું ટોર્ક જડત્વની ચાક માત્રા સ્થાનાંતર વેગ પ્રવેગ ટોર્ક જડત્વની ચાક માત્રા પૃષ્ઠતાણ પછી વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભાર પછી વિપુલ બોલ હમણાં ચલે જઈએ વિદ્યુત સ્થિતિમાન બોલ જલ્દી વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત અવરોધ છેલ્લું કેપેસિટન્સ. ગુજરાતીમાં વિપુલભાઈ કેપેસિટન્સ સો આ બધા યાદ રાખવા પડે. હા દીકરા બધા જ આ તો 14 હતા 15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28 29 હજી બીજા બે ત્રણ છે પણ એ નેક્સ્ટ માં જોઈશું. પેલા આટલાનું એકવાર રિવિઝન કરી નાખીએ. ચલો લંબાઈ તરત બોલવાનું આવડે સર. L1 દળ, M1 સમય, T1 ક્ષેત્રફળ, L2 કદ, L3 ઘનતા 130 વચ્ચેનું માઇનસ ઝડપ 11 છેલ્લું માઇનસ પ્રવેગ 12 છેલ્લું આગળ M0 કરી બળ 112 છેલ્લું માઇનસ કાર્ય 122 છેલ્લું માઇનસ પાવર 123 છેલ્લું માઇનસ. જો અમે કેવી રીતે મોઢે કર્યું આ લાઈનમાં યાદ રહે. 11 છેલ્લું માઇનસ 12 છેલ્લું માઇનસ 112 છેલ્લું માઇનસ 122 છેલ્લું માઇનસ 123 છેલ્લું માઇનસ ઉર્જા પાછું 122 છેલ્લું માઇનસ વેગમાન 111 છેલ્લું માઇનસ દબાણ 112 જ પણ છેલ્લા બે માઇનસ દબાણ F/A બરાબર આવર્તકાળ T1 આવૃત્તિ T-1 સમતલ કોણ બધું 0 એટલે 1 ઘન કોણ બધું 0 એટલે 1 એટલે M0 L0 T0 કોણીય સ્થાનાંતર બધું 0 એટલે 1 એટલે કહેવાનો મતલબ M0 L0 T0 બેઠું છે. કોણીય વેગ બોલો. કોણીય વેગ તો શું આવશે બેટા સીધું. કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય એટલે આના છેદમાં એટલે ખાલી આવે T1 કોણીય પ્રવેગ T-1 T-2 કારણ કે છેદમાં સમય આવે ઉપર સ્થાનાંતરના છેદમાં સમય સ્થાનાંતરનું કાંઈ નહીં કોણીય સ્થાનાંતરનું સમયનું T1 T-1 ઉપર જાય એટલે T-2 એ કમ્પ્લીટ 3 જેવું જ આવે કાર્ય 122 છેલ્લું માઇનસ જરાતોની ચાક માત્રા 120 પૃષ્ઠતાણ એ પાછું હું ભૂલી ગયો. એમ યાદ ન આવે તો T F/L ફટાફટ મને એમ આવે કદાચ હું ભૂલી જાઉં તો T F/F એટલે 112 છેલ્લું માઇનસ 112 છેલ્લું માઇનસ બરાબર અને છેદમાં પાછું લંબાઈ એટલે એક ચાલુ છે એટલે M1 L0 T-2 આવે A1 વિદ્યુત ભાર આવે A1 T1 વિદ્યુત સ્થિતિમાન આવે M L T A 12 31 છેલ્લા બે માઇનસ વિદ્યુત અવરોધ M L T A 12 32 છેલ્લા બે માઇનસ કેપેસિટન્સ M L T A 12 42 પહેલા બે માઇનસ. આ રીતે તમારા 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 29 પારિમાણિક સૂત્રો તૈયાર થયા. હજી બીજા બાકી છે મને ખબર છે બાકીના 2 કે 3 બાકી છે પણ એના માટે તમારે એક રીત જોવી પડશે એટલે એ આવડશે જ નહીં આવડશે એમ ને પણ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તમારો 16મો લેક્ચર પૂરો. હા આ રીતે આખો કોઠો આખું જે મેં લખ્યું મેં કેમ લખવા પડી આ રીતે 10 સવાલ લખવાનો બેટા કમ્પલસરી 10 વાર. જો આ કોઈ નગર આ બીજા દિવસે તો કમ્પલસરી હું શું કરાવું આ 10 વાર લખાવું જો રેગ્યુલર પીરિયડ ચાલુ હોય તો 10 વાર કમ્પલસરી લખાવું કમ્પલસરી એટલે કમ્પલસરી લખાવું અને બીજા દિવસે કમ્પલસરી એક ક્લાસમાં આવીને તમારે ક્લાસ વર્ગમાં એકવાર મોઢે લખવાનું. આ 10 વાર કમ્પલસરી લખવાનું છે. અત્યારે તમને કોઈ જોવા વાળું નથી તમે જાતે જ પોતે તમારા ટીચર છો. જી માટે નીટ માટે આખા 11મા માટે આખા 12મા માટે સાયન્સ જે તમારું આખું છે એના માટે અગત્યનું નથી બેટા. આઈએમપી નથી આ નોટ આઈએમપી બટ મોસ્ટ જેટલા મોસ્ટ લગાવો એટલું આઈએમપી. એના પરથી જી નીટમાં કેવી રીતે દાખલા પૂછાય અરે ગમે ત્યારે પણ પારિમાણિક સૂત્રમાં આ કામ આવે
તમારે તૈયાર કરવાનું નથી, કરવાનું જ છે. આ 29 કરવાની છે. બાકીનું જે થોડુંક બાકી છે આપણે પછી જોશું નેક્સ્ટ લેક્ચર. કટ નહીં. જય શ્રી કૃષ્ણ.